ब्रह्मा गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे અહીંયા સંતોએ પરમ તત્વનો અનુભવ કરીને જે વાણીઓ આપણા સુધી મોકલી છે એ પૈકી એક વાણી બાઈ જન્મની આવી. બાઈ જન્મ પોતાના ઇષ્ટ સ્વરૂપ એવા પરમાત્મા સદગુરુ દાતાને એમ કહે છે એ મારા માલિક શરણમાં આવું છું, મારી લાજ રાખજે. આજ સુધી ઇતિહાસ આપણી સમક્ષ એવો સાક્ષી પૂરે છે કે જે ભક્તજન પરમાત્માનું શરણ સ્વીકાર્યું, એને સમર્પિત બન્યો, એને સ્વીકાર્યા. એટલે અહીંયા ભાઈ જગો પોતાના ઈષ્ટ સ્વરૂપ એવા પરમાત્મા સદગુરુ દાતા ચૂકડી ગામના થઈ ગયા સવા ભગતને ઉદ્દેશીને કહે છે. સવા ભગત પોતે અહીંયા જાતિ નથી હોતી, છતાં પણ પ્રજાપતિ જાતિની અંદર એ મહાન સંત વિભૂતિ થઈ ગયા. ભાઈ જગુ એટલે એક વાણંદ જ્ઞાતિની દીકરી હતી અને એમને શરણો સ્વીકાર્યું સદગુરુ દાતાનું. અને એ સદગુરુનું શરણું સ્વીકાર્યા પછી આજે એમ કહેતી એક માટે લાજ રાખજો. થોડીક વાર ચિંતન કરો કે આપણે પણ જેને માનતા હોઈએ એને અને એનું જયારે શરણ સ્વીકારી લીધું હોય પૂર્ણતઃ ભાવથી તો ત્યારે કોનું કામ અટક્યું ભાઈ? વચ્ચે ખસડતા નહીં. ત્યાં સુધી રામજી બાપા સીધું કહે છે હું લેવા આવો. આ ખસડવાનું બંધ થવાય ને એટલા માટેની આ જગ્યા છે. આપણી જે થોડીક વૃત્તિઓ બહિર્મુખ હોય એ વૃત્તિઓ થોડીક અંતર્મુખ બનીને પરમ તત્વ સ્વરૂપે પરમાત્માના ઘરની અંદર યાને કે ભગવાનના નામની અંદર થોડીક એકરૂપ બને ને એટલા માટેનું આ સ્થાન છે. અહીંયા બેઠા પછી જો આપણું મન સરખું ના રહેતું હોય તો આના સિવાય બીજી કોઈ જગ્યા નથી, સત્સંગ સિવાય બીજી કોઈ જગ્યા નથી એ આપણા મનને શાંત કરી શકે. એટલે બાઈ જગો જ્યારે શરણાગતનો ભાવ આપણને શીખવતી હોય અને એમાં જ્યારે અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્માનો કૃષ્ણ કનૈયાનો જ્યારે ફોટો મૂકીને એની આગળ આપણે જ્યોતિ પ્રજ્વલિત કરી છે ત્યારે કૃષ્ણએ પણ સહજ ભાષાની અંદર કહ્યું કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, બધું છોડીને મારું શરણ સ્વીકારી લે તો હું તારા તમામ દર્દ દુઃખ દૂર કરી દઈશ. કોણે કહ્યું? અર્જુનને કહ્યું કે અર્જુનનું સ્થાન આપણે લેવાનું છે અને અર્જુનનું સ્થાન આપણે લઈ લઈએ તો કોનું શરણ સ્વીકારીએ? જે આપણે પૂર્ણતઃ ભાવથી જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર કર્યો છે ને એને જો શરણાગત સ્વીકારીએ તો એ કામ હરદમ કરવા માટે તૈયાર છે. એટલા માટે ભગવાન ઉદ્ધવજીને કૃષ્ણએ જ કહ્યું કે જે ભાવથી ભક્ત મને ભજે છે ને એટલા જ ભાવથી હું એને ભજું છું. સમજાય છે વાત? પણ આપણો ભાવ હોવો જોઈએ, આપણી શરણાગતિ હોવી જોઈએ. અને ઉદ્ધવજીને એમ કહેતા હોય કે હું ભક્તોના હૃદયની અંદર કાયમ માટે વાસ કરું છું, બીજા કોઈના હૃદયની અંદર રહેતો નથી. પણ જેના
ભક્તની અંદર ભાવ હોય અને મને પૂર્ણ શ્રદ્ધાને લીધે મને અંતઃકરણના ભાવથી અંતર્મુખે બનીને મારું ભજન કરતો હોય અને ભાવ પ્રગટ કરતો હોય તો હું હરદમ એની સાથે રહું છું. એ જો કદાચ બેઠો હોય તો એના માટે હું ઊભો રહું છું. કોના માટે? ભક્તો માટે. એ કદાચ ચાલતો હોય તો એની આગળ ચાલુ છું કે એને કોઈ પણ દુઃખ દર્દ ના આવે એના માટે રસ્તો કરી આપું છું. એ કદાચ ગાતો હોય તો એના માટે નાચું છું. અત્યારે નાચતા છે ને સબગઢ મેં રસોઈ अपनी गट खाली नहीं એ જ નાચવા વાળો છે. પણ આપણી પૂર્ણ શરણાગતિ એના શરણની અંદર હોય તો શક્ય બને, બાકી શક્ય નથી. તો પરમાત્મા હરદમ સગુણ સાકાર સ્વરૂપે આપણું ધ્યાન રાખે છે. પણ અહીંયા આપણું જે અંતઃકરણ છે, આપણું જે મન છે એ થોડુંક સંસાર જગતની અંદર આવ્યા પછી થોડુંક બહિર્મુખ બની છે અને બહિર્મુખતાના કારણે એને થોડી આપણાથી દૂર થયો છે. થોડું દૂર એટલા માટે થયો છે કે આપણે બે ભાવ જુદા થોડાક પ્રગટ કર્યા છે. કયા કયા બે ભાવ? એક તો આ બધું હું કરી રહ્યો છું. હવે જો કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ પૂજો હોય એ આપણે માથે લઈએ તો પછી બીજાને કઈ ના આવે. ઘરની અંદર બાપ હોય, બાપ બધું જ માથે લઈને કરતો હોય, બધું જ કાર્ય સંચાલન કરતો હોય તો દીકરાની કોઈ જવાબદારી ના હોય. એ પોતાના બાપ ઉપર બધું છોડી દેતો હોય. તો એ જ રીતે આપણે પણ જો આપણે પોતાના બાપ ઉપર, ઈષ્ટ સ્વરૂપ ભગવાન ઉપર ના મૂકીને પોતાના પર લઈએ તો બાપની કઈ જવાબદારી કરી? દીકરો કમાતો થઈ જાય પછી બધું જ બાપ ને નિવૃત્ત કરી દેતા હોય. દીકરો એમ કહે કે આ બધું હું કરી લઈશ, તમારે કશું કરવાની જરૂર નથી. તો બાપ પછી કશું ના કરે. એ જ રીતે અહીંયા પણ ક્યાંક આપણી બુદ્ધિઓ બહિર્મુખ બની છે અને એના આધારે આપણે પણ આવું જ બન્યું છે કે હું કરીએ શરણાગતનો ભાવ બાજુમાં રહે છે અને હું કરીશ એટલે એ દેખરેખ નથી રાખતા. આપણા ગૃહસ્થી જીવનની અંદર ક્યાંક પછી અડચણ ઊભી થાય એનું એક કારણ છે કે હું કરું એટલે ત્યાં કર્મ લાગુ પડે અને જે કર્મ લાગુ પડે ને એ બંધનમાં નાખે ને એ જ બંધન ફરી પાછું આપણને પુનરાવર્તી જન્મ, પુનરાવર્તી મરણ ફરી પાછા દુઃખના દુર્ગતની અંદર લઈ જાય છે. એની જગ્યાએ અહીંયા તુલસીદાસ મહારાજે એક શબ્દ કહ્યું છે, એવો જો કદાચ શરણાગતિનો ભાવ સ્વીકારી લેવો કે બડે ભાગ મનુષ્ય ભાવ હતો, ભાગ્યશાળી જીવ છે અને મનુષ્ય જન્મ મળે છે 84 લાખ જન્મો પૈકી અને એમાં તો ભગવાનનું નામ સ્મરણ કરવાની વિશેષ શક્તિ તને અર્પણ કરી. 84 લાખ જે જન્મો છે, જન્મો પૈકીની વિશેષ શક્તિ કોઈની અંદર મૂકી હોય, વિશેષ અંતઃકરણ કોઈની અંદર મૂકી હોય તો એ મનુષ્યની અંદર મૂકી છે. અને એ મનુષ્ય ફક્ત ભગવાનનું ભજન કરી શકે, એની ભક્તિ કરી શકે, એને શરણાગત સ્વીકારી શકે. બાકી બીજા જે 84 લાખ જન્મોના જે ઝાડ પહાડ કીટ પતંગ જેટલી એને રચના કરી છે એમાંથી કોઈને આ સત્તા આપી નથી. ફક્ત મનુષ્ય જન્મ એક એવું ઉત્તમ સાધન એને આપ્યું આના થકી તું પરમાત્માનો ઘર જોઈ શકીશ, એના નિધાને દર્શન કરી શકીશ. આવી વિશાળ શક્તિ આપી હોય પણ આ પૂર્વજન્મનો આપણો યોગ હતો. થોડોક પૂર્વજન્મે મળ્યા હતા, ભક્તિ માર્ગ પકડ્યો હતો. એટલા માટે અહીંયા તુલસીદાસે એ જ શબ્દો કહ્યા કે બડે ભાગ મનુષ્ય પાવા તો ભાગ્યશાળી એટલા માટે છે કે પૂર્વે થોડાક સત્કર્મની કમાણી કરી એટલે એને મનુષ્ય જન્મ મળ્યો અને થોડાક ભજન ભાવ કર્યો એટલે તું આટલે સુધી પહોંચી શક્યો. થોડુંક ભક્તિ ભાવ હતો એટલે આટલે સુધી પહોંચી શક્યા. નસીબદાર છીએ, ભાગ્યશાળી છીએ. નહીં તો અત્યારે કરાવનાળાની અંદર જો ઠંડો ઠંડો મંદ પવન આવતો હોય અને જમ્યા પછી સરસ મજાની મીઠી નીંદર આવી જાય, ઊંઘ આવી જાય, એની જગ્યાએ આપણે સુધી પહોંચ્યા છીએ ને એ આપણું પૂર્વજન્મની થોડીક ભક્તિરૂપી કમાણી છે અને કમાણીના ભાવ સ્વરૂપે આપણે સુધી પહોંચી શક્યા છીએ. તો અહીંયા એક હું પણ મળતું હોય અને એ હું પણ આને થોડુંક શાંત કરવાની જગ્યા કદાચ કોઈ હોય તો આ ધર્મની જગ્યા છે, આ સત્સંગની જગ્યા છે, આ સંતોની જગ્યા છે, આ સદગુરુની જગ્યા છે. અને એ જગ્યાએ જો કદાચ જઈને એકાદ સત્સંગ રૂપી એકાદ શબ્દ આપણે આપણા જીવન સાથે જોડવા જો પ્રયત્ન કરીએ તો જીવનનો બદલાવ થઈ જાય. જેવી રીતે જેસર કચ્છનો કાળો ના કહેવાતો પણ જ્યાં તોરણનો એકાદ શબ્દ એમને કાને અથડાઈ ગયો, પુત્ર એ જે અત્યાચારી હતો
અને એનાથી કચ્છની ધરા જે બોલતી હતી એની જગ્યાએ એ શું બની ગયો? ઈંટ થઈને તૂટી ગયો. આવો એકાદ શબ્દ જો કદાચ તૂટી જાય, વાલિયામાંથી વાલ્મીકી બની શકાય છે. આવી સહજ સમજણ ફક્ત કદાચ કોઈની અંદર આવી શકે તેમ હોય તો મનુષ્યની અંદર આવી શકે, બીજા કોઈની અંદર ના આવી શકે. તો અહીંયા મનુષ્ય બન્યા છીએ, પરમાત્માએ આપણા પર કૃપા કરી છે, ભગવાને ખૂબ દયા કરી છે અને સરસ મજાનો પરિવાર આપ્યો હોય, સરસ મજાનું કુટુંબ આપ્યું હોય, સરસ મજાનો દેહ આપ્યો હોય, દેહની અંદર પણ કંઈ પણ કાટ પણ ના આપ્યું હોય તો એ આપણા પૂર્વજન્મનું કર્મ છે. પણ સાથે જ સત્કર્મનો સહારો છે, એટલે સહજ રીતે દેહ પણ આમ સરસ મજાનો દુષ્ટપુષ્ટ આપ્યો. તો એ દેહથી ફક્ત પરમાત્માનું ભજન થાય. ભજન કઈ રીતે કરવું, ભક્તિ કઈ રીતે કરવી, એ સંતોના શરણે સદગુરુના શરણે જઈએ તો એ સહજ ભાવથી પસાર થાય છે. અને શ્વાસે શ્વાસ આપણા ઘરની અંદર જે ચાલી રહ્યા છે, શ્વાસે શ્વાસ એનું સ્મરણ થઈ જાય. આ પેલું પગથિયું છે, એટલા માટે સેવા પેલું પગથિયું, બીજું સ્મરણ એ બીજું પગથિયું છે. તો સ્મરણ થઈ જાય તો એમ કહેવામાં આવે છે કે જે અહીંયા આપણે કઈ કઈને લહેર કરીએ છીએ, ભોગવીએ છીએ ને એનું ઋણ ચૂકવાય ક્યારે? સેવા અને સ્મરણ કરીએ તો. અને આ સેવા અને સ્મરણ જીવનની અંદર ઉતરે ક્યારે? તો ફક્ત આ સત્સંગનો એક એવો દોર છે, સંતોની એક એવી કૃપા છે, અને સાથે જ સદગુરુની જે કૃપા આપણા પર ઉતરી જાય અને ભજન કરતા થઈ જઈએ તો એમ કહેવામાં આવે છે કે પરમાત્માએ જે કંઈ આપ્યું છે એનો ભોગવટો કરીએ છીએ, કર્મના બંધનમાં પડીએ છીએ, એમાંથી ફરી પાછું ઋણ ચૂકવી શકાય. નહીં તો બંધનમાં પડીએ છીએ. ઋણ ચૂકવવા માટેનું ઉત્તમ અવસર એટલે કે મનુષ્ય જન્મ. આ ખૂબ જ ધ્યાનથી સાંભળો. ઋણ ચૂકવવા માટે થઈને કદાચ આપણને ઉત્તમ સાધન મળી તો મનુષ્ય જન્મ છે. નહીં તો અત્યારે જમીન બધા આવ્યા છે, તેની અંદર દાળ ભાત રોટી શાક જે કંઈ બનાવી હોય છે, તો દાળ પાણી કોને સર્જન કર્યું? આપણે ખાલી પુરુષાર્થ કર્યો. આપના તત્વ ખૂબ પૂજ્યો હતું. રોટલી બનાવીએ તો ઘઉં બનાવ્યા તો ઘઉં કોને બનાવશે? ઘઉં આપના તત્વ કંઈક જુદું હતું. આપણા અગાઉ એની વ્યવસ્થા કરી હતી. તો બદલામાં આપણે શું હતું? આપણા પહેલા બધું જ સર્જન એને કર્યું છે આપણા માટે. પછી દાળ હોય તો, શાક હોય તો, ફળફળાથી હોય તો, અન્ય ધાનો હોય તો, જેટલું સર્જન કર્યું છે એ બધું જ આપણા માટે કર્યું. એટલા માટે કે આ બધું જ એ ભોગવતું જશે, સાથે સાથે મને યાદ કરતું જશે. ઋણ ચૂકવવું એટલે બીજું કાંઈ નહીં, યાદ કરવાનું છે, સ્મરણ કરવાનું છે, એનું યાદ ભજન કરવાનું છે. પણ જો બધું જ સ્વીકાર્યા પછી એને ભૂલી જઈએ તો આપણે ભૂલવાનું કારણ એક જ છે કે આ કોણે પકડ્યું? મેં, હું કરું છું, બસ એમ ફસાયા છે. કદાચ અત્યારે બે મણ ઘઉં આવી અને એક પણ દાણો ના ઉગવા દેવો હોય તો ના ઉગવા દે, એની તાકાત છે. અને આપણા સુધી ના પહોંચાડવું હોય તો એની તાકાત છે. પણ આ આપણું જે તો દુર્ભાગ્ય છે કે એનું ચિંતન આ રીતે કરી શકતા નથી. જ્યારે ઢોર ટોકર જોજો, પશુ પ્રાણીને જોજો, એ શું ખાય છે? એ દાળ ભાત રોટલી શાક ખાતો નથી, કોઈ મીઠાઈ ખાતો નથી, એને ખાવા મળતો નથી. અને સીધું જ એને શું ખાવા મળે છે? ઘાસચારો, યાની કડકની વસ્તુ ખાવી પડતું હોય છે. તો સર્જન બધું જ આપણા માટે કર્યું છે. એના બદલામાં તમે શું આપ્યું? ભગવાને તમે શું આપ્યું? આપ્યું એને બધું છે. પણ અહીંયા આપણું માને છે કે આ બધું હું કરી શકું. એટલા માટે કૃષ્ણ ગીતાની અંદર સહજ ભાષાની અંદર કહ્યું છે, હું કરું માની મુખ્ય ભક્તે સકટનો ભાગ જેમ શ્વાન તાણે ગાડી જતું હોય ગામમાંથી અને નીચે કૂતરું જતું હોય, કૂતરું એમ માનતું હોય કે આ ગાડું ચલાવું. બસ આપણા મનની સ્થિતિ આ છે. અને એના લીધે કર્મના બંધનમાં પડીએ છીએ. એ બંધન આપણને ફરી પાછા પુનરપી જન્મ, પુનરપી મરણ, ફરી પાછા દુઃખના દુઃખની અંદર થઈ જાય છે. એમાંથી મુક્ત થવા માટેનો ઉપાય શ્વાસે શ્વાસ ભજન, શ્વાસે શ્વાસ રટણ. આપણા ઘરની અંદર 24 કલાકની અંદર 21,600 શ્વાસ પરમાત્માએ મૂક્યા છે. એની ગણતરી સંતોએ કરી, ગુરુજીએ કરી, અને આપણને કહ્યું કે આ શ્વાસ જે તારા ચાલી રહ્યા છે ને એ જ તું છે. એ પ્રાણ તત્વ તારા ઘરની અંદર રમેલું છે ને એ સ્વતત્વ તું પોતે છે. એની સાથે સદગુરુ દાદાએ કૃપા કરીને એક મૂળ ભજન જે આપ્યું છે, મૂળ મંત્ર જે આપ્યું છે, એનું તું શ્વાસે શ્વાસ ભજન કરી ગઈ અને એ ભજન થાય તો એના ઘર સુધી પહોંચે. બાકી આ જે ભજન છે ને એ તો સમજણ છે. સંતોએ જે કંઈ કર્યું એ કરેલી સમજણ આપણે વાણી સ્વરૂપે બોલ્યા અને બોલીને આ સમજણ આપણા જીવન સાથે જોડવાની છે.
ફક્ત કઈ નાખીશું કોઈ કીર્તન સ્વરૂપે દેખાય છે, પણ એટલી વાર પાછા થોડાક તરફોડ બની છે, પછી નીચે દરવાજો મૂકી દઈશું એટલે આપણું અંતઃકરણ આપણું મન જેવું હતું એવું જ હશે. જે ઘરની અંદર જ્યાં ફસાયું હશે ત્યાં ફરી પાછું ચાલુ થઈ જશે. સવારે આ કરવાનું છે, પેલું આ કરવાનું છે, પેલું આમ કરવાનું છે, ગોઠવણો ચાલુ થઈ જશે. એની જગ્યાએ એનું મૂળ ભજન હશે ને તો એ મારો નાથ કરશે, એ મારો માલિક કરશે, વહન એને કરવાનું છે, સંચાલન એ કરી રહ્યો છે, અને એ જે પ્રમાણે ચલાવશે એ પ્રમાણે ચાલી આવો જો મારે એના પર મૂકી દઈએ તો એ બધું જ સ્વીકાર કરશે. એના બનીએ તો એનું બનવું પડે. એના બનવા માટે થઈને આ એક જ ઉપાય મહાપુરુષો બતાવ્યું છે કે શ્વાસ શ્વાસમાં નામ લે, મુખ્ય શ્વાસમાં હોય ન જાણે એ શ્વાસ તો આવવાનું હોય ના હોય. અંદર ગયેલો પાછો આવશે કે નહીં આવે એ આપણને ખબર નથી. અને આ મૃત્યુની એક ઝાપટ એવી છે કે અહીંયા જેટલા બેઠા છે ને એમાંથી કોઈ તાકાત નથી. જેટલા બેઠા છે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, ફરજિયાત અને ફરજિયાત એક દિવસ આ પાંચ તત્વનું બનેલું ટુકડું જો નાશ થવાનું હોય તો એના પહેલા સાથે શું આવવાનું હોય? જેના માટે તમે જન્મથી મરણ સુધી અંત સુધી જે મધ્ય છે એમાંથી કાંઈ સાથે આવવાનું નથી. એની જગ્યાએ એવો ભાવ પ્રગટ કરવાનો છે જે લઈ તો લેવાનો નથી. આ જમીન તાણી છે એમ કહેવામાં તમને શું વાંધો છે? આ જળ તે બનાવ્યું છે એમ કહેવામાં શું વાંધો છે? આ વાયુ તું વહન કરી રહ્યો છે એમ કહેવામાં શું વાંધો છે? આ સૂર્યચંદ્ર તું ચલાવી રહ્યો છે આવું કહેવામાં ક્યાં વાંધો છે? આ પૃથ્વી ક્યાંક ટેકાઈ રાખી છે એમ કહેવામાં ક્યાં વાંધો છે? આ બધું એનું છે. સદા પણ અહીંયા આવે પછી આપણું મને એમ કહે છે કે આપવાનું છે મારું છે. અહીંયા બે શબ્દો હું અને મારું. એ હગાભાઈનું ઘણી વખત કહેતો છું કે ત્યાંથી ખેડાતું અથવા તો હળદ તારે ન ચાલતા તો હેડા પર ઉભા રહેશે, ખેડતા છે. બધા ડ્રાઈવર ખેડતો જાતે ખેડતો હોય તો ત્યાં ચાર વગાડે દબાવશે પોતાની ગાડી દબાવી સાથે. આટલો તો આપણને એના પર આસક્તિ છે. આમ મારા પણ ત્યાં દાવો છે. અને પછી આખી રાત જો કદાચ નરગો તૂટીએ તબલો તૂટીએ અને આ ભાવ કદાચ ના પધાય તો પછી આનો કોઈ મતલબ નથી. આખી રાતનું ઉજાગર કરાય, જાગરણ કરાય નહીં. એટલે અહીંયા સંતો જે પ્રમાણે આપણને જગાડી ગયા છે એ પ્રમાણે જાગીએ અને સહજ જેના માટે તેના મનુષ્ય જન્મ મળ્યો છે અને શું કરી રહ્યો છે આનો જો વિવેક થોડોક આપણા જીવનની સાથે જોડી જાય તો નસીબ હતા આપણા જેવો જ હતો. ગૃહસ્થી હતો, એનો પણ પરિવાર હતો, એની પત્ની પણ હતી, એનો એક પુત્ર પણ હતો, પુત્રી પણ હતી. બધું જ કાર્ય એનું થયું. એક પણ કાર્ય બાકી નતું મૂક્યું. પણ કોણે નસીબ હતા કરીશું. આટલું જો નાનું ચિંતવન થઈ જાય, મોટું નહીં નાનું ચિંતવન થઈ જાય. નસીબ હતા કરતો શું જેથી કરીને એને એક વખત નહીં પણ 52 વખત તો એનું કાર્ય કરવા માટે આવ્યો. તો આપણું પણ જીવન ગૃહસ્થી છે આપણું કામ કરવા માટે ના આવે. આ કળિયુગની જ વાત છે. આ કળિયુગ પહેલની વાત નથી. આ 600 વર્ષ 800 વર્ષ પહેલની વાત છે. તો 800 વર્ષ પહેલ નસીબ નતાનું કાર્ય કરવા માટે એક વખત નહીં, એક જ વ્યક્તિ માટે કંઈ 52 વખત આવતો હોય તો આપણા માટે એકાદ વખત ના આવે દર્શન આપવા માટે આવે. આપણું એટલું ભજન નથી. નસીબ નતા સહેજ પણ પોતાના ઈષ્ટ સ્વરૂપ કૃષ્ણ ભગવાનને ઠાકરને ક્યારેય પૂછતો નહીં. આપણે તો આ ભજન ભાવની અંદર બેઠા છે ને એટલે એને નમીએ છીએ. બાકી આમ નમીએ એવા નથી. કારણ કે હું અને મારું અંદર ભીતરની અંદર પડી છે અને ગુરુ છૂટી શકતા નથી. ત્યારે નરસિંહ હતા એ પોતાના ગુરુ એવા દામોદરદાસે એક જ વચન આપ્યું કે હે નરસિંહ, આ મેં હું તને ભજન આપ્યું તો આ ભજન તું શ્વાસે શ્વાસે ભટકે અને તારું કાર્ય પછી હું કરીશ. આપણે પણ એ સ્થિતિ કરવાની છે કે એને સમર્પિત કરવું હોય, એને બધું જ અર્પણ કરવું હોય તો આ એક જ ઉપાય છે એનું ભજન. અને અહર્નિશ ભજન આ ઘટની અંદર ઉતરે. રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ પણ બોલતું હતું. આ ઈશ્વર સ્વરૂપ એવા દામોદરદાસે ગુરુ એના દામોદરદાસે એને એક જ ભજન આપ્યું તો આ રાધે કૃષ્ણ ત્યારે પૂછતો નહીં, રાધે ગોવિંદ ત્યારે પૂછતો નહીં. અને એના વગર રહી નથી શકતો. એ ભજન વગર નરસિંહ હતા રહી શકતો નહીં. ને આપણે ભજનમાંથી ઉભાથી બતાવી દઈએ કે આ કંટાળો નથી આવ્યો. થોડીક વાર સત્સંગ જો વધારે ચાલે ને અમે ઉભાથી જતા આ તો અમને ખબર છે. બસ આ ખબર છે ને મોટા મોટું ભૂલ છે. હજી સ્વતંત્ર સુધી ના પહોંચીએ ને ત્યાં સુધી આપણે જ્ઞાન સ્વીકારીએ. મૂળ તત્વ સુધી ના પહોંચીએ ત્યાં સુધી અજ્ઞાન ઘણું છે. તો અહીંયા નરસિંહ મહેતાનો હું વાત કરતો હતો. ઘણું એવું એક પ્રસંગ કહેલું નરસિંહ મહેતાને એના આધારે આપણને પણ થોડીક એમાંથી થોડીક પ્રેરણાત્મક વાત મળશે. તો નરસિંહ મહેતાને એક દિવસ આમ સંસાર છે, આપણે સંસાર તૂટે ત્યારે બાજુ મેળા મારે, નિંદા કરે, ટીકા કરે.
એટલે નરસિંહ મહેતાના 700 બ્રાહ્મણ નાગર બ્રાહ્મણોના ઘરો હતા. નરસિંહ મહેતાને કોઈ પગે લાગ્યું નહોતું. અને આજે બધા જે એમ કહે છે કે આ નરસિંહ મહેતા કોણ? અમારો. પણ આગળ બ્રાહ્મણ અત્યારે અમારો. જ્યારે હતો ત્યારે કોઈ યાદ કરતું નહીં. તો નરસિંહ મહેતા શ્વાસે શ્વાસ રાધે ગોવિંદનું જો ભજન કરતો હોય એના વગર સહેજે રહી શકતો નતો. તો અહીંયા 52 વખત જે પરચા પૂર્યા અથવા 52 વખત કામ કરવા માટે આવે એની વાત નથી કરતો, પણ કેના ફટી આવતો એની થોડીક વાત કરી. અને પછી ફરી પાછા આપણે ભજન તરફ જઈશું, કારણ કે મહિલા મંડળ પણ છે ને અહીંયા રાજકોટ મંડળથી પણ મંડળ આવી છે, એની પણ વાણી આપણે સાંભળીશું, મહિલા મંડળની પણ વાણી સાંભળીશું. બધા જરૂર જણાશે ફરી સત્સંગની બોલાવતી. અહીંયા પ્રસંગ નરસિંહ મહેતાને એટલા માટે યાદ કરું છું કે એના જીવનમાંથી આપણે પણ પ્રેરણા સ્ત્રોત. તો અહીંયા સુખરાજી બધે થોડીક ટીકા કરી, નિંદા કરી કે નરસિંહ મહેતા કાંઈ કરતો નથી, કામ ધંધો નથી કરતો. અને સાથે જ રાધે ગોવિંદ હરિજન વસમાં જ્યાં જડતી ગયા જ્યાં જાય છે ભજન સિવાય કશું કરતો નથી. એટલે પોતાના મોટાભાઈ દર્શિતાને ફરિયાદ કરી. થોડુંક એ જુનાગઢનો દીવાન હતો એટલા માટે થોડુંક કામ બતાવવા, તમારા ઘરનું ખાય છે પીએ છે એમનો પરિવાર નભે છે, તો થોડું કામ તો બતાવો. એટલે દીવાને એમ થયું કે મારા કુળની અંદર એવો એક મારો ભાઈ છે, એવો મહાન એક તત્વચિંતન છે, અને એ તત્વચિંતનના લીધે જો પરમાત્માનું ભજન કરતો ભલે કરે, મારે એને ક્યાંય અચંબો થવું નથી. પણ લોકોના નિંદા છે નરસિંહના કામ બતાવતા. અને બની એવું કે દીવાન હોવાને નાતે કારભારી ચલાવતો. એટલે દર્શન તરીકે નરસિંહ કામ કર બધા લોકો કહે છે એટલા માટે આપણા રાજ્યની અંદર આર્થિક મજૂર કામ કરે છે, એ કામ કરવું તો આજનું પૂરું ચૂકાય. પછી બાકીના સમયની અંદર તું રાધે ગોવિંદનું નામ લે, તને શું છે પણ હાજરી પૂરી લે. નરસિંહે કહ્યું કે સારું આટલું કહેતા કહી દઈશ. પણ જ્યાં હાજરી પૂરવાનો સમય આવે ત્યારે મસ્ટર આપી દીધું, એટલે કંઈ કરવું પડતું એવું કરતી જે સિસ્ટમ હોય તે. અને આપ્યા પછી મહિનો પૂરો થયો એટલે પેલા મજૂરો તો પગાર ચૂકવવો પડે ને. ત્યારે અધિકારીઓ અને ગયા અને મસ્ટર માગ્યું અને માગી જોયું એના દરેક પાણે એક જગ્યા કે ખાલી નથી. એક જ જે અંદર હતું એ બહાર આવતું, અને એ હાજરીને લીધે પૂરાતું. કારણ કે હૈયામાં જે પડ્યું હોય, હૃદયના ભાવની અંદર જે પડ્યું ને એ જ ફરી પાછું બહાર આવે. આખું મસ્ટર ભરી ગયેલું. કયો શબ્દ હશે બોલો? શું ભર્યું છે? જે હાના પૂર્યું હશે, મીઠા કરે છે, ચોપડી કરી છે, કંઈ કર્યું હશે. એક જ શબ્દ તો આખા આત્મકથાની અંદર કયો? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. આખું મસ્ટર ફૂલ ક્યાંય જગ્યા. અધિકારી વિચાર કરે કાને આ શું કર્યું છે? હવે આપણે પગાર ચૂકવવો કઈ રીતે? આ લોકો મજૂરી કેટલા દિવસ જ્યાં કરીએ એટલું વસ્તુ નામ ઠેકાણા છે નહીં. અને એની જગ્યાએ તો એને શું કર્યું છે? રાધે ગોવિંદ ભરી આ રીતે આખું હાજીપત્ર ભરી નાખી. એટલે અમને અધિકારીઓ જઈને ફરી પાછા દીવાને બંસીધરને વાત કરી કે નરસિંહ આવું કર્યું છે. એટલે બંસીધર આવ્યા અને વાત કરી કે ભાઈ તે આ શું કર્યું? તું આટલું એના કરી શક્યો? તું 8 જણને હાજરી પણ પૂરી ના શક્યો? મારે તને શું કહેવું છે? એટલે ધીમે ધીમે હાથ જોડીને નરસિંહ મહેતાએ એક શબ્દ કહ્યો, એ તો આપણા જીવન સાથે જોડ્યો છે. નરસિંહ મહેતાએ કહ્યું કે ભાઈ આ ખરેખર હાજરી પૂરવી હોય તો મને કેટલો સમય લાગે? સાંભળજો, આપણે શું કરી રહ્યા છીએ ને એ શું કરતો હતો એની વાત છે. પછી બંસીધરે કહ્યું કે 2 થી 3 મિનિટ લાગે. ત્યારે નરસિંહ મહેતાએ સ્પષ્ટ એ જે હાજરી પત્રક હતું એ પોતાના ભાઈના હાથની અંદર પકડી દીધું અને પકડાઈને કહી દીધું તો મારાથી 1 કે 3 મિનિટ માટે થઈને ભૂતિકો પાડવે તેમ નથી. હું મારા 3 મિનિટ માટે થઈને ઈષ્ટ સ્વરૂપ એવા ભગવાનને ભૂલી શકું તેમ નથી. આ મારાથી નોકરી થશે નહીં. એને છોડી દીધું. આપણે કેવું છે હવે વિચાર કરો. એને 3 મિનિટ માટે થઈને પોતાનો વ્યવસાય ત્યાગ કર્યો છે. એટલા માટે એક વખત નહીં પણ 52 વખત આવ્યો અને એનું કાર્ય સિદ્ધ કર્યું. બસ આ સહજ બુદ્ધિઓ છે. આપણે ઉલટું છે, 3 મિનિટ યાદ કરીએ છીએ, બાકીની જે 24 કલાકમાં 30 મિનિટ આવતી હોય ને એ બધું બરબાદ કરીએ છીએ. એને યાદ કરતા નથી. આ તો અત્યારે બેઠા છે તો એ અડધાનું મહત્વ હતું ઊંચા કરતા છે. આ ક્યારે પૂરું કર્યું ક્યારે ત્યાં સુધી આપણું મન એટલું બનતું નથી. જ્યારે એ ભજન કરે છે એ એની શરણાગતિ સ્વીકારે છે અને એ સ્વીકાર્યા પછી એ કાર્ય એ કરવા માટે સગુણ સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે. મિત્રો અત્યારે પણ એ જ કાર્ય એ કરી રહ્યો છે, પણ આપણે નજરે આવતો
નથી. એટલા માટે અમારે સંતો કહે છે કે પિંડેશ્વર બ્રહ્માંડ બ્રહ્માંડે છે પિંડે એક બ્રહ્માંડનો નાથ જો કદાચ તમારે નિરખવો હોય એની અનુભૂતિ કરવી હોય એના દર્શન કરવા હોય, તમારું જે દેહ દેખાય છે ને એ મંદિર છે અને એની અંદર જે ઠાકર બેઠો છે ને, આ દેહને ચલાવનારો જે ઠાકર આટમ તત્વ જે બેઠો છે ને એ જ માલિક છે. આપણને ખબર નથી, કારણ કે આ દેહમાંથી નીકળે છે ત્યારે દેહ તો આત્મા પડે છે, જાય છે શું એનું છેદન જો શ્વાસે શ્વાસ ભજન દ્વારા થાય અને થાય તો પછી એની શરણાગતિ સ્વીકારે અને સહજ શરણાગતિ સ્વીકારે છે. એ મારા માલિક આટલું બધું પૂરું કરી દે છે. અત્યારે વર્તમાનમાં એ કરી દે છે, આપણને ખબર નથી. ખાઈને આવ્યા છે બોલો હળો કોણ પચાવી દીધું છે, એનું લોહી પણ બનાવી દીધું છે, એનું હાર્ટ મસ પણ બનાવી દીધું છે, એનું આપણને ઉર્જા પણ આપી દીધી છે, બધું ચેતન તત્વ સ્વરૂપે બધું જ આપી દીધું છે. એ ઉર્જા આપનાર તત્વ કયું, એની સાથે જો અનુસંધાન થાય, શ્વાસે શ્વાસ એનું ભજન થાય, તમામ છૂટે છે પછી તું ઘટની અંદર ઉતરે તો ઘટની અંદર પછી એ તારી શરણાગતિ તને સ્વીકારે છે. એટલે એને પિંડેશ્વર બ્રહ્માંડે કહ્યું. એ પછી બ્રહ્માંડનો નાથ તારા પિંડની અંદર પણ અંશ સ્વરૂપે છે, એ બ્રહ્માંડનો નાથ નિજ સ્વરૂપે છે, એ બ્રહ્માંડનો નાથ તારા ઘટની અંદર એ પ્રગટ છે પણ આત્મ સ્વરૂપે છે. આવો ભાસ જે દિવસ થઈ જાય ત્યારે આ જ ફરી પાછા બ્રહ્માંડની અંદર એકરૂપ કરવા માટે થઈને એની શરણાગતિ બની જાય. એટલે આજનો ખૂબ જ વખાણવાથી છે વખાણું ગુરુ પર ઘણી વખત નીકળી ગયા પણ લાવો ડાયરેક્ટ નહીં આપે માટે જે પણ એ તો જેનું નામ છે, શાસ્ત્રનું નામ છે. હિંમતનું જે નામ છે ને એ ઘટની અંદર જે શત્રુતા આપે છે ને એની ભગવાનની અંદર પ્રતિ થઈ જાય ને તો મિત્રો એ અમાર નામ કરશે. એટલે આજે દયાબીએ એક અવસર આપ્યો, મોકો આપ્યો અને આ એક જગ્યા પવિત્ર બને. આજે જેટલા ભજનમાં થશે, જેટલા હરિભક્તો અથવા સંતો લઈને ઉપસ્થિત રહી પોતાના ચરણના અહીંયા પાડે છે ને તો આ જગ્યા પવિત્ર બને. અને અહીંયા એક વાયુમંડળ 3 દિવસ સુધી રહેશે. આ ભજન ભાવનું જે વાયુમંડળ છે ને 3 દિવસ સુધી એ ફરતું રહેશે અને જે પ્રવેશ કરશે ને એના મનને શાંતિ પડશે, શાંતિ મળે. અને આ જ્યોત જે પ્રગટે છે ને એ જ્યોતની પણ અસર એ વાયુમંડળ સ્વરૂપે દરેકના ઘટની અંદર પડશે. અને એ ક્યાંક ક્યારેક એને ઝબકારો થશે અને આપણને યાદ આવશે કે ભજન ગાયા હતા અને ભજનની અંદર બેઠા હતા, કંઈક સામાન્ય પરમાત્માના ઘરની વાતો આપણને સાંભળવા મળે છે. કે જે ઘરની અંદર 6 મહિના સુધી જો દીવો ના થાય ને આ એક સારું વાત છે. બીજી વાત તો 6 મહિના સુધી આ દીવો ના થાય ને તો પછી ભૂત પ્રેતનો વાસ થાય. મોટે ભાગે હવે તો દીવા તો કરે છે પણ ભીતરના દીવાની બાકી થઈ જાય. એટલે અહીંયા આજે રવિ સાહેબ સરસ મજાનો પ્રથમ વાર મને મોકો આપ્યો, આપના દર્શન થયા અને દર્શન કરીએ પણ સાથે અમારા પણ શ્વાસા સુધર્યા. એટલા માટે એટલા શ્વાસા તો અમારા પરમાત્માના ઘરની અંદર રહ્યા થાય. તમે જેટલું ભજન કરશો, જેટલું સ્મરણ કરશો, સાથે જેટલું કીર્તન સ્વરૂપે દેશો ત્યારે અમારી જે સ્ફૂર્તા છે એની અંદર રહેશે એ પછી બહિર્મુખ ભટકશે નહીં. અને એ અંતર્મુખ બનશે એટલે એટલા શ્વાસા અમારા એના ઘરની અંદર ગયા તે સ્વીકારી લેશે. એટલે આવો એક અવસર 84 લાખ રાગામાંથી એકાકાર દૂર કરવાનો અવસર દયાબેન આપે છે. એટલે આ પરિવાર કાયમ ભક્તિભાવની અંદર રહે અને જે ભક્તિ હોય ને તો સુખ પણ હોય અને શાંતિ પણ હોય. તો અહીંયા બેઠા છે એટલે એક પ્રશ્ન કદાચ નાનો પૂછી લો પછી મારી વાતનું નિયમ કેટલી શાંતિ છે. લાગે છે એવું આખી આમ ત્યારે પછી લાગે કે આપણને શાંતિ પણ હકીકતે અંદર હૈયા હોય એ જે ત્યારે પૂછવામાં આવે ને તો અંદરથી કાઢશે મને શાંતિ નથી. દરેક એક જ શબ્દ કહે મને શાંતિ નથી. અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો કેટલા શાંતિ જોઈએ છે. મોટે ભાગે બધા નોકરીનું વિચાર બાકી રહે નહીં. તો આ સહજ ભાવ છે કે શાંતિ જગ્યા આ એક જ છે અને કોઈ જગ્યા નથી. દુનિયાના કોઈ પણ છેડે જશો જે સંત મહાપુરુષ અને સદગુરુનું શરણ સ્વીકારે પછી એનું નિજ નામ લઈએ અને એનું ભજન કરીએ એ જગ્યા પર શાંતિ છે. એટલે આ પરિવારની અંદર કાયમ માટે સુખ અને શાંતિ બંને પકડાય એવી સંત કૃપા કાયમ માટે વરસે એવા ભાવ સાથે મારી વાણીનો વિરામ આપી દીધું. સમય મળશે પછી લઈશું. નહીં તો અહીંયા મહિલા મંડળ પણ છે ને રાજકોટ મંડળથી જે ભક્ત મંડળ આવ્યું છે તે લેવાની બોલે સરે બોલો ભગવાન. અહીંયા મથુભાઈ જીવાથી પણ છે પણ છે એટલે એ વાણી બોલશે મહિલા મંડળ
ના